રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે ને આપણે કામ ચાલુ છે, તો ચાલુ જ છે, કારણ કે ધીમી ગતિએ કામ બહુ હાલે છે। એટલે કામમાં એવું છે કે જો બપોર સુધી અહીં મથે છે, બપોર પછી તડકો આવી જાય એટલે દુકાને વયો જાય છે। એટલે જેમ નવરાય હોય ને એમ અહીંયા આવે છે, અને પાછું અહીંયા કામ ચાલુ હોય તો ચાલુમાં કોકનો ફોન આવે એટલે એમાં દુકાને વહી જતા હોય। એટલે કારીગરનું તો બધું એવું હાલતું હોય, એટલે એવું છે બધું। હાલો અહીંયા બધા બેઠા છે, તો ભાઈ દીદી બા ને બધા બેસી ગયા છે। કાકાનું હે કાનું શું કરે હે? તારે છોટલો લેવો છે? પાવડર સોપડવો? પાવડર સોપડવો છે? અરાયું નીકળી કેટલીક જાજી બધી? હા ઓહો કેટલી બધી હરાયું નીકળી છે। તો હાલો પેલા સીતારામ કહી દો, હાલો। હા આમ જો સીતારામ કયો, હાલો। સીતારામ જય શ્રી કૃષ્ણ। અરે વાહ 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 વાહ। આજે ચાલો આજે સીતારામ જય શ્રી કૃષ્ણ। હવે લો એક જ વાર બોલ દીકરો, બોલ નાખ્યું તો બોલી જ નાખ્યું। જો બાય બેસી ગયા કઈ? હા બેઠા છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। બા ઘી ગરમ કરતા ખબર? હા ઘી ગરમ કર્યું। હા વાસણ કીધું ઉઠી નાખ। વાસણ હજી બાકી છે, વાસણ એવું બાકી છે। અહીંયા માથા ઓરાવાનું ને એવું કામકાજ હાલે છે। ભાઈ ને ભણવા જવાનું છે એટલે ભાઈ ને તો કઈ વેકેશન પડ્યું નથી। હા એને વેકેશન ન હોય તો એને કઈ વેકેશન પડ્યું નથી, એને ભણવા જવાનું છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। ટકલા થઈ જાય કેમ એમ કરે? પાવડર સોપડો છે લે વાહમાં સોપડી જોડી પણ હાલે દીદી અહીં બી હાલ માર દીકરી કેમ છેટું રહેવાય થોડું, બસ 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 હાલો। તારે વેકેશન પડી ગયું ટ્યુશન માં બધે હે? ભણવા નિશાળે ટ્યુશન માં બે ઠેકાણે? અરે વાહ, કેટલા મહિનાનું પડ્યું? 2 મહિનાનું? વાહ 2 મહિનાનું વેકેશન પડી ગયું। અહીંયા હાલે કપડા ધોવાનું કામકાજ। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। કપડા ધોવાના મોટા મોટા ધોવાના કપડા ધોવાનું કામકાજ હાલે છે। જો અહીંયા મીરા અહીંયા બાંધી છે। મીરા એ મીરા હાલો 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 હા। જય ગૌ માતા, જય ગૌ માતા। મીરાઈ બાંધી અહીં જો તડકો આવે છે ને ત્યાં બાંધશે, પછી અંદર લઈ લેવું। વાગી ગયા છે 5:15 જેવું થાય છે ને આપણે હે ને 2 કેસી કમ્પ્લીટ આજ થઈ ગઈ છે। હવે રહી છે 4, ટૂંકમાં 4 બાકી રહી। 2 કમ્પ્લીટ જે ડબલ ની આવે ને એ થઈ ગઈ છે, હવે સિંગલ ની ટૂંકમાં રહી, જે ડબલ આવે આ રીતની એ રહી છે। ડબલ ની થઈ ગઈ ટૂંકમાં, આ રીતની ડબલ પાઇપ ની આવે ને એ થઈ ગઈ, હવે સિંગલ પાઇપ ની થાશે। એ ટૂંકમાં હવે બપોર સુધી આવે છે। બપોર પછી તો તડકાનું જો અત્યારે કામ થાય એમ છે, પણ અટાડે એને દુકાને કામ હોય એટલે નથી આવતું। બપોર સુધી હવે કીધું આ કામ પતે ને તો સારી વાત છે, એટલે આપણે નવરા થાય ને એ ભાઈ નવરો થાય। પણ હવે બપોર પછી કે તડકો લાગે છે, તો ભાઈ હવે બીજું તો કેમ કરવું આપણે। એટલે હવે જેટલું થયું છે ને આપણે જેટલી બની ગઈ ને એટલી પાછળ જો કલર કરી નાખ્યો છે। એટલે હવે આગળ બનશે ને તે પછી કલર કામ પાછું ચાલુ થાય। અને આપણે તળીને તો કાલે જ કરી નાખ્યો હતો, અને આ 2 કેસી આજ બની એને આજ ટૂંકમાં કરી નાખ્યો। એક કોહરવી લાંબી છે એક, અને એક આ વેસલી ટૂંકી, એ ટૂંકમાં છે ને આ વેસલા ગેપમાં આવી છે, અને ઓલા ગેપમાં સિંગલ આવી છે, આ ગેપમાં સિંગલ આવી છે, અને પછી 2 હજી ઊભી આવે। એક કોહરવા રવે છે એ સિંગલ આવે છે, એક પછી વસે આવે એ સિંગલ આવી છે ટૂંકમાં। એટલે હજી 4 કેસી બાકી છે અને 2 થઈ છે, એટલે જે બાકી છે એ હવે ટૂંકમાં સિંગલ ની એમાં આવડો આ સિંગલ પાઇપ આવી છે આ, અને ઓલો નાના પાઇપની ઘોડિયું ટૂંકમાં આ રીતની આમ એ રીતની ઘોડિયું બનશે, એટલે એ સિંગલ કેસી ટૂંકમાં, અને આને કહેવાય ડબલ કેસી। જો કે આ તો બધાને ખબર જ હોય, તો છતાં આપણે
આ ડબલ ની બનાવી એટલે ડબલ કહી એમ. હાલો હવે આપણે હે ને જાવું છે આજ વાડીએ આટો મારવા, કારણ કે 2-3 દી થયા નથી જવાનું, એટલે આજ આટો મારી આવી. પાણી ચાલુ છે ભાઈ, વારે છે પાણી. હવે લાઈટ જવાની જો કે તૈયારી છે, 6 વાગે તો વહી જાય લાઈટ, પણ તોય છતાં મેં કીધું આટો મારી આવી. હાલો જાય વાડીએ. વાગી ગયા છે 6:15 જેવું થાય છે ને આપણે જો બસ વાડીએ પૂગી ગયા છે. અને પાવર જો વયો ગયો છે ને ભાઈ દુકાને ગયો હોય તો ઘરે ગયો હોય, એટલે ભાઈ વહી ગયો છે, પાવર એ વયો ગયો છે. એટલે પાવામાં આપણે જે ઉપલા તલ બાકી હતા, બપોરે ભાઈ ઘીરે આવ્યો ને તો મેં પૂછ્યું તેને કે બપોરે આવ્યો ને તો મેં એને પૂછ્યું તું કેટલા ઉપલા રહ્યા, કે 10 નાકા રહ્યા છે. એટલે એ 10 નાકા પી ગયા અને પછી અહીંયા પીધા છે 8 નાકા. આપણે ઓલી બાજુથી પીતું આવતું હતું એ ઓલી બાજુથી. આ નીચલા તલમાં સૌથી છેલ્લે વાવેલા એ તલમાં ઈ 1 2 3 4 5 6 7 અને 8 નાકા, 8 નાકા પીધા અને 6 નાકા ટૂંકમાં રહ્યા છે. અને આજુ વખતે બહુ કાંઈ છે ને બહુ તાણ નથી, આજુ ખાલે તો વાંધો નથી બહુ. વૈસે 2 ફાણમાં બહુ તાણ પડી ગઈ હતી, કારણ કે તઈ આપણે છે ને પાણી બોરમાં જો કે નથી ઘટ્યું, પાણી તો એમનેમ જ છે, પણ વસ્તુ શું થઈ હતી, તડકો અને ગરમી એવી હતી અને વાતાવરણ જ એ ટાઈપનું હતું, વાદળછાયું અને તડકાવાળું એમ. એટલે તલ થઈ ગયા હતા મોટા, એની હિસાબે જ આપણે પાણીની ઘટ પડતી હતી. એટલે વૈસે ટૂંકમાં 2-3 દી આપણે દિનેશભાઈની એની મોટર હાંકી લીધી ને એટલે એ કામ થઈ ગયું. બાકી હવે આ તલ છે ને જો શેડે ફૂલ વહી ગયા સાવ ડોકે, આ રીતના ડોકે વહી ગયા છે, 2-3 ફૂલ રહ્યા છે ટૂંકમાં. અને ઉપલા તલમાં માથરોટી ગયા, એ હવની પહેલા વાવેલા હતા એ માથરોટી ગયા છે અત્યારે, કારણ કે એમાં તો કોક ફૂલ ચવલે દેખાય છે હવે. અને બીજું એક ખાસ આપણે આ બિયારણમાં જોવા મળ્યું કે આ તલ આપણે બિયારણ કયું છે, ઘણા ભાઈઓ આપણે મિત્રો પૂછતા હતા કોમેન્ટમાં કે ભાઈ બિયારણ કયું છે એમ. તો બિયારણ આપણે કાળા તલ છે અને મંગલમ છે, મંગલમ કાળા તલ. તલ જો કે કાળા જ વાવી છે અમે 4 થી 5 વર્ષ થયા, પણ કાળા તલમાં આ પહેલા વહેલું અમે જોયું, નકર સોગઠ ન હોય. આ બિયારણ છે ને ભલે બધાયમાં નથી, આ રીતની છે ને કાળા તલમાં સોગઠ ન હોય, આ રીતની જો તમે. અને આમાં 20% આવી રીતના છોડવા છે, એક જ નથી આવો, આમાં ઘણા ખરા છે ને સોગઠ વાળા છે. એટલામાં તો આપણે આમ અંદર ન જવાય એમ, કારણ કે ભીનું છે. બાકી આમ ફોહારવા ધોરિયા આવેલા જાય ને તો ઘણા ખરા છોડવા આ રીતના સોગઠ વાળા જોવા મળે છે આપણને. આમાં જો તમે આ બધા સોગઠ વાળા, સોગઠ એટલે ઓલું જે સિંગલ બેઠ્યું હોય ને એમાં આ રીતના 2 જ આવે, 1 ને આ 2 પાછા ઉપર 2. અને આ સોગઠ એટલે આમાં જો આ બાજુ 2, પાછા આ બાજુ 2 અને 2 ઓલી બાજુ 6 ની સોગઠ થઈ, સગઠ ટૂંકમાં, સોગઠ ની સગઠ. એટલે આ કાયદેસર સગઠ છે. અમુકમાં 5 હોય, અમુકમાં 6 હોય. આ જો 5 ની છે, આમાં બધા 5-5 છે. અને આમાં કોકમાં 4 છે, કોકમાં 6 છે, એવી રીતે છે ટૂંકમાં. એટલે ઘણી ખરી સોગઠ, આમ તો દેશી ભાષા સોગઠ જ કહેવાય, સગઠ નહીં. એટલે આ રીતના ઘણા છોડવા છે જો. બાકી નકર કાળા તલમાં છે ને જાદા ભાગે આ રીતનું હોય, આ રીતનું પોરાય આ રીતનું જતું આપણે. બાકી તો તલ છે 1 નંબર, એમાં જો કાંઈ ઘટે નહીં. અને હવે કેટલા પાણ પીવે ને એ તમે જરાક કોમેન્ટમાં કહેજો, કેટલા પીએ તો આપવા જો. એ આ છે જંગલ, જો તમે. આમાં સુરત દાદાનો પ્રકાશ આવે છે એટલે થોડુંક ઓલું દેખાય, તોય છતાં સોગઠ આમાંય છે, એટલે જો આમાંય પણ સોગઠ જ છે. અને આ એકદમ આ એક ધારો ઘેરો છે, આમાં ક્યાંય ઉષા નીચું નથી, છે થોડુંક પછાટના ભાગમાં એ ઓલી બાજુ, એમાં જે હાવ ઢહડેલું રહ્યું ને ચીપરું નીચે એમાં છે. બાકી સોગઠ તો આમાંય છે જો હે ને, કાઠ ઉષાઈ પૂરી. અને આ તો બધું છે ને ઢરી ગયું છે આમ, કારણ કે વાતર ઉગમણા આથમણા છે અને હાઈટ પૂરી, વજન પૂરો, એની હિસાબે છે ને બધું પવન હિસાબે ઢરી ગયું છે. અને આ તલ છે ને પહેલથી ને જંગલ જ થઈ ગયા હતા, આપણે કોઈ દી પાછા જ નથી પડ્યા. ટૂંકમાં રોગ કાંઈ નહોતો આવ્યો આમાં, અને પહેલથી સારા જ હતા એમ. પણ ખાસ કરીને આજે થોડુંક કહેજો કે કેટલા પીએ તો હવે આપવા દો. આમાંય માથરોટવા માંડ્યું છે દાદા ભાગે, જ્યાં પાણીનો ભરાવો થતો હોય થોડો ઘણો એમાં જ છે ફૂલ, બાકી બધું માથરોટી ગયું, હાવ ડોકે વહી ગયું ફૂલ એમ. અને વીઘે કેટલો ઉતારો આવે એ હોતી જરાક
કોમેન્ટ કરી દેજો કે આવા તલ હોય ને કેટલો ઉતારો આવે. પોર આપણે આવા જ હતા, એમાં તો વર્ષો વર્ષ આવા જ થાય છે. પોર આપણે 12 મણનો કે 12.5 મણનો 13 મણનો ઉતારો આવ્યો હતો. વણ તો થાય હાસું બધું. હજી આગળ કાંઈ આઈડિયો ન આવે, પણ તો છતાં આઈડિયો આવતો હોય તો તમે તારે કહેજો. અને બંધારણ આ રીતનું છે બધું, એક જ તારો કેરો છે. તો એક આપણે આ ખેતર છે ને એ આ વસલો ગાળો રહ્યો ને, વસલો ગાળો એમાં થોડું થોડું દી તવા છે ને એ ખાસ કરીને આ 5 વાતર જ ટૂંકમાં વધુ નબળા છે. હાલો આપણે ઉપલામાં જરાક ભેગા ભેગ ચક્કર મારી આવી. આમાં છે ને આપણે ફૂલ હાવ માથરોટી ગયા, ક્યાંક ફૂલ છે ટૂંકમાં હાવ, બાકી ડોર માથા બંધાઈ ગયા અત્યારે કાયદેસર. એટલે હવે આ છે ને આગળ હાલતું બંધ થઈ જાય. અને જે નીચલામાં રહીને એ જ આમાં ટૂંકમાં છે સોગટ. જો આ રીતની આમાં ઘણા ખરા છોડવા સોગટ વાળા દેખાય જ છે. એટલે એ તો હોય એટલે બધે હોય જ આ રીતના. આમાંય સોગટ છે જ, એ તો ઓલામાં છે એટલે આમાંય હોય, કારણ કે બિયારણ તો બધું એક જ છે. અને આ જો હવે ટૂંકમાં હાવ માથરોટી ગયા છે. આમાં કેટલા પિયત આપવા પડે એ હોત કહેજો. અને ઓમાં ઓલા જે પેલા બતાવ્યા એમાં કેટલા આપવા પડે એ કહેજો. બાકી તલ છે બતાય મસ્ત જ, આમાં સોગટ તો આમાંય છે એટલી. જો નીચલા તલ આપણે સેટ જામ આવે ઓલી પણ જે નો વિડીયો કાયમ જોતા હોય ને એને, કારણ કે એક સેટે નથી આપણે જમીન, કટકા કટકા છે એટલે બધા અલગ અલગ છે ટૂંકમાં. મોટા મોટા કટકામાં 6 વીઘાનું અને નાનામાં નાનું 1.5 વીઘાનું આ રીતના કટકા છે ટૂંકમાં. આખું લેવલ કરવા સારું ટૂંકમાં આ બધા કટકા કરેલા છે. એ તો બધા ખેડૂત હોય એને ખબર જ હોય, ખેતી કરતા હોય એ લોકોને ખબર જ હોય, બરોબર. કારણ કે બધી જમીન અમારે ઢાળવી આ રીતનું. જો સાઈડોમાં સીધું ડેમ આવી જાય. અહીંયા તો જો પાણી જ ભર્યું હોય ચોમાસામાં. આ બધું ડેમ જ છે, આ તળાવ આ બધું ડેમ જ છે. એટલે જે ઓલા તલ આપણે હાવ પેલા જોયા ને એ ડેમની જમીન એ ડૂબી જાય છે ચોમાસે. આ નથી ડૂબતી. આ કપાસ વાળું હતું, આપણે આમાં કપાસ હતો 4 વીઘાના. એટલે હા 4 વીઘા જ નથી, અહીં પૂરું 3.5 વીઘા છે. અને 3.5 વીઘા નીચે થાય એટલે 7 વીઘાના ટોટલ આપણે તલ થાય. એમ 7 વીઘાની માથે થાય થોડા ઘણું. એટલે એ રીતનું છે. તો અહીંયા આપણે છે મગ અડદ 3 વાતર. આમાં આપણે તલ જ હતા. એ તો જો કે જો કાયમ વિડીયો જોતા હોય એને તો ખ્યાલ જ છે. તલમાં આપણે ખડ વધારે હિસાબે ટૂંકમાં એમાં રાપલી અને મગ અડદનું વાવેતર કરી દીધું હતું. એટલે મગમાં હવે જો ફૂલ ને સિંગુની શરૂઆત થઈ ગઈ છે. આગતરા છોડવા હોય એમાં પાછળમાં મોર તો છે જ બધે, પણ સિંગુ અમુક છોડવામાં આ રીતે આવે છે. એટલે મગ એ જો આજ પાઈ દીધા છે, હાઈ ક્લાસ મગ ને અડદ ને બધું. હાલો તો હવે જવું છે ઘરે આપણે ટૂંકમાં. અને જો કાંઈ અમારી ભૂલ થતી હોય તો માર્ગદર્શન આપવા વિનંતી છે. પણ કાંઈ એવી ભૂલ થતી હોય બોલવા ચાલવામાં, ભલે અમે ઓમ શબ્દ ભૂલતા હોય પણ ખરાબ તો કોઈ દી નથી જ બોલતા, બરોબર. કે કોઈ એવી મસ્તી નથી કરતા. અમારા બ્લોગમાં એ જોવામાં નહીં આવે, કારણ કે અમે દેશી માણસો છીએ અને ખેતી કરી તો આપણે એવી હાઈફાઈ જિંદગી નથી, બરોબર. કાયમ ઉઠીને વાડીએ જવું ને એવું કોઈ એવો શોખ કરવો એવી કોઈ અમારી જિંદગી છે નહીં, બરોબર. એટલે જે કાંઈ અમારું આખા દીનું રૂટિંગ હોય ને એ કાર્ય જ અમે બતાવીશ તમને. વાડીએ હોય તો વાડીનું બતાવી, અને ઘરનું હોય તો ઘરનું બતાવીશ. એટલે આ રીતનું છે. હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી. આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. સારો લાગ્યો હોય તો બધા લોકોને શેર કરી દીજો. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.